ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિનો પાઠ 4 જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. તો પ્રથમ દાખલો sin inverse -1/2. sin inverse -1/2. તો વિદ્યાર્થી મિત્રો, sin inverse -1/2. હવે આની આપણે મુખ્ય કિંમત શોધવાની છે. આપણે જોયું હતું ને કે મુખ્ય કિંમત શાખાઓ જે આપણે -π/2 થી π/2, 0 થી π, આ બધી જે શાખાઓ એક એક વિધેય બનાવવા માટે જે જોઈ હતી, એ શાખાઓને આપણે મુખ્ય કિંમત શાખાઓ કહેતા હતા. એટલે એ શાખાની અંદરની જે કિંમત મળશે એને આપણે મુખ્ય કિંમત કહીશું. તો દાખલા નંબર 1, sin inverse -1/2 એની મુખ્ય કિંમત શોધવી છે. તો સર્વપ્રથમ તો આપણે માઈનસ છે તો એ દૂર કરી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ sin નો ફેમિલી -12 નીકળી જશે, માઈનસ sin inverse 1/2. હવે 1/2 તો sin θ ની કિંમત ક્યારે 1/2 થાય? તો sin 30 તો 1/2, 30 એટલે π/6. તો અહીં આપણે લખીશું માઈનસ sin inverse sin π/6. હવે ખાસ જોવાનું છે, sin inverse sin દૂર થઈ જશે, પણ ક્યારે? અહીં જે sin θ એટલે sin નો પ્રદેશ કયો? -π/2 થી π/2. તો π/6 આવે છે -π/2 થી π/2 માં. વિદ્યાર્થી મિત્રો, તો ખ્યાલ ન આવે પાઈ નો, તો અમુક વખતે આપણે ખૂણામાં ફેરવી દેવાનું કે આ ખૂણો કયો આવે? π/6 એટલે 180/6, 30 અંશનો ખૂણો. તો -π/2 તો -90 માંથી +90/2 ની વચ્ચે 30 આવી જશે. તો હવે કેન્સલ થઈ જશે. તો આની વેલ્યુ શું મળી જશે? આગળ માઈનસ તો છે, sin inverse sin કેન્સલ થઈ જાય, તો જવાબ આપણો આવશે π/6. કારણ π/6 belongs to -π/2 થી π/2. ખ્યાલ આવી ગયો ને કે થીટા એક્સમાં હોય -π/2 થી π/2 sin ના પ્રદેશમાં. અને એ sin નો પ્રદેશ કયો? જ્યારે આપણે એક એક વિધેય બનાવ્યું ત્યારે જે પ્રદેશ લીધો તો એ sin નો પ્રદેશ. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો જોઈએ, cos inverse √3/2. cos inverse √3/2. વિદ્યાર્થી મિત્રો, અહીં માઈનસ નથી તો આપણે શું કરી દઈશું? એને cos inverse √3/2. તો cos ની કઈ કિંમત આગળ √3/2 થાય? આપણે જાણીએ છીએ કે cos 0 તો 1, cos 30 તો √3/2, cos 30 એટલે π/6 તો cos π/6. હવે જોઈએ આપણે cos inverse cos કટ થશે, પણ ક્યારે? π/6 એ cos ના પ્રદેશમાં હોય ત્યારે. તો cos નો પ્રદેશ શું હતો? 0 થી π, એટલે 0 થી 180 અંશ વચ્ચે 30 અંશ આવી જશે. તો અહીં આપણે cos કટ કરી દઈએ, તો આપણો જવાબ આવશે π/6. કારણ લખીશું π/6 belongs to 0 થી π. અહીં cos છે તો 0 થી π. ક્લિયર વિદ્યાર્થી મિત્રો. થર્ડ નંબર, cosec inverse 2.
cosec inverse 2 કિંમત તો cosec ની કિંમત 2 ક્યારે મળે આપણે મોસ્ટ ઓફ કેવી કિંમત યાદ રાખી sin cos અને tan cosec કોનો વ્યસ્ત છે sin તો cosec 2 છે તો sin 1/2 થાય તો sin 1/2 ક્યારે થાય sin pi/6 એટલે pi/6 આગળ sin 1/2 થાય તો sin નો વ્યસ્ત cosec 2 થઈ જાય તો cosec 2 ક્યારે બને pi/6 હોય ત્યારે ભાઈ આપણે કિંમત લખીશું cosec inverse cosec pi/6 cosec pi/6 એની વેલ્યુ કેટલી થઈ જશે 2 થઈ જશે તો હવે cosec અને cosec inverse કેન્સલ થશે કારણ pi/6 હવે આપણે cosec નો પ્રદેશ કયો તો એક કરવા માટે આપણે cosec એટલે કે pi/6 cosec કોની ફેમિલીમાં આવે SPC યાદ કરો pi/2 થી -pi/2 થી pi/2 ભાઈ -pi/2 થી pi/2 વિવૃત સમૃદ્ધ અંતર હશે અને માઈનસ બંનેના મિડલની કિંમત 0 હવે જો 0 હશે તો આ કટ થશે નહીં પણ એક તો કિંમત કેટલી છે pi/6 છે એટલે -pi/2 એટલે -90 થી 90 ની વચ્ચે 30 કૌંસ આવી જશે એટલે આપણે આ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો સમજાયું છે ને હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 4 tan inverse -√3 4 નંબર tan inverse -√3 ચલો આ માઈનસ છે કયું ફેમિલી છે sin ફેમિલી તો આપણે માઈનસ ની બહાર કાઢી લઈશું પહેલા tan inverse √3 યાદ કરો √3 કિંમત tan થીટા ની કઈ કિંમત √3 મળે થીટા કેટલા હોય તો tan 60 એટલે pi/3 તો અહીં આપણે લખીશું માઈનસ tan inverse tan pi/3 ચલો pi/3 છે એ tan ના પ્રદેશમાં આવે છે કે કેમ tan નો પ્રદેશ તો sin નું ફેમિલી -pi/2 થી pi/2 વિવૃત અંતર તો એ tan ના વિસ્તારમાં આવી જશે tan inverse tan કટ જ્યાં કારણ આપીશું pi/3 belongs to -pi/2 થી pi/2 વિવૃત અંતરાલ હશે કારણ કે -pi/2 pi/2 આગળ tan ઇન્ફિનિટી વધી આપણે આગળ જોઈ ગયા છીએ એક્ઝામ્પલ નંબર 5 cos inverse -1/2 cos inverse -1/2 તો સર્વપ્રથમ તો આપણે માઈનસ ને ખતમ કરી નાખીએ પણ આ cos ફેમિલી થી આપણે ગઈકાલે જોયું હતું કે cos ફેમિલીમાં શું થઈ જશે એનું સૂત્ર પાઈ અને માઈનસમાં નીકળી જશે તો આના બરાબર લખી દઈશું પાઈ માઈનસ cos inverse 1/2 માઈનસ ને બહાર કાઢી દીધા તો આગળ પાઈ આવી ગયું તો પાઈ માઈનસ cos inverse ચલો 1/2 કિંમત cos ની કિંમત 1/2 cos pi/3 કોઠો બરાબર ફરીથી એકવાર રિવિઝન કરી લેશું જે આપણે 10મા ધોરણથી ભણતા આવે છે કિંમતો એ જ કિંમતો છે પણ રેડિયનમાં અને ડિગ્રીમાં 11માં આપણે શીખી ગયા હતા પાઈ એ રેડિયનમાં કિંમત છે 30 60 એ ડિગ્રીમાં છે પણ હવે આપણે બધું ડિગ્રી કરતા રેડિયન વાપરીએ છીએ તો પાઈ માઈનસ cos inverse cos pi/3 તો પાઈ ચલો આપણે કેન્સલ થઈ જશે કેમ કારણ કે pi/3 એ 0 થી પાઈ ની વચ્ચે જે cos થીટા ના પ્રદેશમાં આવે છે તો pi/3
3 એ કારણ લખીશું કારણ પાઈ બાય 3 belongs to 0 થી પાઈ તો હવે આનું સાદુરૂપ આપી દઈએ 3 લસા 3 પાઈ માઈનસ પાઈ એટલે 2 પાઈ બાય 3 આવશે વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો Example number 6 tan inverse minus 1 tan inverse minus 1 તો અહીં tan નું ફેમિલી એટલે sin ના ફેમિલીમાં આવે તો પહેલા તો માઈનસ બહાર કાઢી લઈશું 1 તો tan pi by 4 1 તો 1 ની જગ્યાએ લખીશું tan inverse tan pi by 4 tan નીકળી જશે પણ ક્યારે pi by 4 એ tan ના પ્રદેશમાં હોય તો pi by 4 આગળ માઈનસ ચિહ્ન છે કારણ pi by 4 belongs to શું થશે માઈનસ pi by 2 થી pi by 2 विवृत अंतर sin फैमिली pi by 2 वालों फैमिली 7 नंबर sec inverse 2 by root 3 sec inverse 2 by root 3 तो sec inverse चलो 2 by root 3 तो इन्हें व्यस्त करी दो √3/2 जो આપણે ત્રણ જ કિંમતો યાદ રાખી હોય sin cos અને tan ની તો કોઈ તકલીફ નથી પડતી sec 2/√3 તો sec નો વ્યસ્ત cos √3/2 ક્યારે પડે pi/6 તો sec pi/6 તો sec નીકળી જશે ઇન્વર્સ અને sec pi/6 कारण बताई देशो pi by 6 belongs to sec નો પ્રદેશ sec એ કોના ફેમિલી માં છે cos ફેમિલી તો belongs to 0 થી pi minus બંનેના મિડલ ની કિંમત આવશે નહીં pi by 2 pi by 6 છે એ જશે 0 થી pi માં કદાચ 0 થી pi માં pi by 2 આવી હોય तो आ બે નીકળી જશે નહીં 8 નંબર cot inverse √3 cot inverse √3 તો અહીં પર માઈનસ નથી એટલે કોઈ પ્રશ્ન નથી cot inverse ચલો √3 ની કિંમત √3 ક્યારે આવે cot થીટા આપણે tan ની યાદ હોય tan થીટા 1/√3 ક્યારે આવે 30 pi/6 તો cot pi/6 cot pi/6 શું થઈ જશે √3 ચલો pi/6 પર આવી જશે 0 થી pi માં તો pi/6 કારણ pi/6 belongs to cot એટલે cos ફેમિલી વિવૃત અંતરાલ 0 થી pi સમજાય છે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે જો તમે આગળનો વિડિયો જોયો હશે અને જે સૂત્રો કર્યા હશે બરાબર તો એકદમ ઈઝી વાત છે વિદ્યાર્થીઓ દાખલા નંબર 9 cos inverse minus 1/√2 cos inverse
माइनस 1/√2। चलो माइनस अंदर है, बाहर काढ़ी लईए। cos में मिली पाई माइनस cos इनवर्स 1/√2। 1/√2 કિંમત cos थीटा કેટલા લઈએ તો આવે 45 pi/4। तो पाई माइनस cos इनवर्स cos pi/4। चलो cos cos નીકળી જાય, પણ ક્યારે pi/4 એ cos થીટા ના પ્રદેશમાં। તો પાઈ માઈનસ pi/4 કારણ લખી દઈશું કે pi/4 ક્યાં છે cos, cos નો પ્રદેશ 0 થી પાઈ। તો અહીં લસા લઈને 3 pi/4 મળી જશે और લસા ફોર્મથી બનતો 10 નંબર। cosec इनवर्स माइनस √2। cosec इनवर्स माइनस √2। चलो माइनस अंदर છે cosec stc फैमिली माइनस માં નીકળી જશે। तो माइनस cosec इनवर्स √2 माइनस cosec इनवर्स, चलो √2 व्यस्त कर दो 1/√2। cosec पे व्यस्त sin 1/√2 ક્યારે મળે pi/4। तो ये મળશે cosec pi/4। cosec cosec કટ, પણ ક્યારે pi/4 પ્રદેશમાં હોય તો pi/4 જેને પ્રદેશમાં છે। તો માઈનસ pi/4 कारण pi/4 बिलोंग्स टू cosec નો પ્રદેશ કયું ફેમિલી છે sin ફેમિલી। સમૃદ્ધ અંતરાલમાં -π/2 થી π/2, પણ એના વચ્ચેની કિંમત કઈ 0 આમાં હોય નહીં। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો નોટ કરી દો। चलो હવે 11મો દાખલો। એમાં નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો। એટલે કઈ નથી, આ જે જુદા જુદા દાખલા ગણે એમાં ભેગા છે। તો દાખલા નંબર 11 tan इनवर्स 1 प्लस cos इनवर्स -1/2 प्लस sin इनवर्स -1/2। चलो पहलू तो काम माइनस आवे એટલે આપણે પેલા માઈનસ ને ખતમ કરી નાખીએ, પછી જ વાત આવે એટલે ટેન્શન જ ના રહે। તો પહેલું સ્ટેપ tan इनवर्स 1 प्लस cos इनवर्स cos फैमिली पाई माइनस cos इनवर्स 1/2 sin फैमिली खाली माइनस જ બહાર કાઢવાનું sin इनवर्स 1/2। બરાબર, ચલો હવે માઈનસ કૌંસમાં રહ્યું જ નહીં। હવે કિંમતો મૂકી દઈએ આપણે। tan इनवर्स, चलो tan थीटा 1 ક્યારે થાય tan pi/4 प्लस पाई माइनस
cos theta 1/2 ક્યારે થાય cos inverse cos pi by 3 sin theta 1/2 ક્યારે થાય sin inverse sin pi by 6 ચલો હવે જોઈએ જો એ પ્રદેશમાં આવતો હશે ટેનના તો બે નીકળી જશે ન આવે થીટા બરાબર ખ્યાલ રાખજો વિદ્યાર્થીઓ કે જે વિધેયોના પ્રદેશ છે પ્રતિવિધિના વાત નથી વિધેયોના પ્રદેશ અને એ પણ એક એક કર્યા પછીના પ્રદેશ આમ તો tan નો પ્રદેશ શું છે અલગ છે r માઈનસ 2n plus 1 pi by 2n in z છે પણ આ પ્રદેશ કયા પ્રદેશની વાત થાય છે આપણે જ્યારે વિધેયો એક એક થવા માટે મુખ્ય શાખાનો ઉપયોગ કર્યો અને જે વિધેય લખ્યું એ વિધેયના પ્રદેશની વાત છે અને એ પ્રદેશ એ ઇન્વર્સનો વિસ્તાર બની જાય છે પણ આપણે એક એક વિધેયના પ્રદેશ તરીકે સમજીને ચાલીશું તો સરળતા રહેશે તો tan નો પ્રદેશ કયો છે tan કયું ફેમિલી આવ્યું sin ફેમિલી અને sin ફેમિલી કેવું હોય સરળ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો હવે sin ફેમિલી તો કયું ફેમિલી ને બીજી કેવી રીતે ઓળખી શકીએ આપણે pi by 2 minus pi by 2 થી pi by 2 વાળું ફેમિલી અને cos ફેમિલી એટલે કયું ફેમિલી 0 થી pi વાળું ફેમિલી આપણે યાદ જ થઈને એવું જોઈએ કોઈ ગોખવાની જરૂર નથી સીધી જ વાત કે sin નું ફેમિલી એટલે -pi by 2 થી pi by 2 વાળું ફેમિલી અને cos ફેમિલી 0 થી pi આને તમે એક્સિસ ની વાત કરો તો x એક્સિસ એ કઈ એક્સિસ કહેવાય છે cos એક્સિસ અને y એક્સિસ ને શું કહીશું આપણે sin એક્સિસ તો આમ વિચારો કે cos એક્સિસ તો cos એક્સિસ માં શું આવે x ધરી તો 0 થી pi sin ધરી y એક્સિસ તો -pi by 2 pi by 2 સમજાય છે એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ કે ભાઈ sin ફેમિલી એટલે કયું pi by 2 વાળું ફેમિલી cos ફેમિલી એટલે કયું pi વાળું એટલે 0 થી pi તો sin એટલે -pi by 2 pi હવે વાત રહી ના અંતરાલો sin અને cos માં તો સમકૃત અંતરાલ છે sec અને cosec માં સમકૃત છે પણ એમાં મિડલ ની કિંમત નથી tan અને cot માં છેડાની કિંમતો નથી એટલે એ વિવૃત અંતરાલ કરી દીધી એમાં કઈ કરી દઈએ જેમાંથી માઈનસ કઈ કરવાનું રહેતું નથી ને તમને ના છેડા ઇન્ફિનિટી હોય છે સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો ચલો તો હવે tan નીકળી જશે pi by 4 કારણ pi by 4 શું છે belongs to -pi by 2 થી pi by 2 છેલ્લે આપણે લખી દઈશું બધા પ્લસ pi ચલો આ બેની વસ્તુમાં pi by 4 પડી ગયા pi by એમ જ છે cos inverse cos નીકળી જશે તો -pi by 3 માઈનસ ચલો sin inverse sin નીકળી જશે pi by 6 અહીં આપણે બધાનું ભેગું કારણ લખી દઈશું ચલો pi by 4 belongs to tan નો પ્રદેશ વિવૃત pi by 2 થી pi by 2 sin ફેમિલી એ જ રીતે pi by 3 cos ફેમિલી તો 0 થી pi આવી જાય છે pi by 3 આમાં pi by 4 આવી જશે ચલો pi by 6 sin ફેમિલી pi by 2 થી pi by 2 આ એનું કારણ છે સમજાય વિદ્યાર્થી મિત્રો હવે તો સરળ છે લસા લઈ લઈએ 12 લસા 4 છે તો 3 pi 12 pi 3 છે તો 4 pi 6 છે તો 2 pi તો 12 ને 15
15 માંથી 6 પાઈ નીકળી જશે 9 પાઈ ભાગ્યા 5 9 છે તો 3 પાઈ ભાગ્યા 4 આવવાનું છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? નોટ કરી લો. एग्जाम्पल नंबर 12 cos inverse 1/2 plus 2 sin inverse 1/2 is equal to અહીં માઈનસ નો તો કોઈ સવાલ છે નહીં એટલે આપણે માઈનસ બાર કાઢવાની વાત આવતી જ નથી. હવે કિંમતો સીધી મૂકીએ. cos ઇન્વર્સ ચલો 1/2 cos pi/3 cos pi/3 plus 2 sin ઇન્વર્સ 1/2 sin pi/6 ચલો cos ઇન્વર્સ cos નીકળી જશે પણ કારણ pi/3 belongs to 0 થી pi કારણ લખીએ છીએ 2 pi/6 એ કારણ pi/3 belongs to 0 થી pi અને pi/6 belongs to minus pi/2 થી pi/2 pi/3 plus pi/3 2 pi/3 आंसर. विद्यार्थी मित्रों समझाय तो है ने? नोट में लखता रहेजो. वीडियो पॉज करीने तरत लखी देजो. तेरमो અને 14મો વિકલ્પ છે sin ઇન્વર્સ x બરાબર y હોય. 13મો sin ઇન્વર્સ x બરાબર y હોય તો ચાર ઓપ્શન આપેલા છે. a 0 less than is equal to y less than is equal to pi. B ऑप्शन છે minus pi/2 less than is equal to y less than is equal to pi/2. C ऑप्शन છે 0 less than y less than pi અને D ऑप्शन છે minus pi/2 less than y less than pi/2. तो विद्यार्थी मित्रों sin इनवर्स x y હોય sin इनवर्स x બરાબર y તો અહીં જે વેલ્યુ છે કે y ની વેલ્યુ કોની કોની વચ્ચે હોય તો આ એક પ્રકારનો sin નો પ્રદેશ જ થયો. શું થયું? sin નો પ્રદેશ. અહીં sin ઇનવર્સ x તો અહીં બંને બાજુ આપણે sin લઈએ. sin ઇનવર્સ x બરાબર y તો sin y શું x પણ ક્યારે sin y x ક્યારે બને કે જ્યારે અહીં જે કિંમત છે y ની કિંમત y એટલે અહીં sin લઈએ sin y sin y એટલે sin y એટલે sin θ
તો sin થીટા એટલે sin નો પ્રદેશ, તો sin નો પ્રદેશ કયો છે -π/2 થી π/2 એટલે કયો ઓપ્શન આવશે બી, કારણ કે sin માં સમૃદ્ધ અંતર -π/2 થી π/2 એની વચ્ચે y આવશે. સમજાય છે મિત્રો? ચલો ઓપ્શન નંબર બી આવશે જવાબ. ક્વેશ્ચન 14 જોઈએ આપણે. tan ઇન્વર્સ 14 tan ઇન્વર્સ √3 માઈનસ sec ઇન્વર્સ -2 નું મૂલ્ય હલ થઈ જાય છે. ચાર ઓપ્શન એ y b -π/3 c π/3 અને d 2π/3. ચલો આ એક દાખલો જ છે, આપણે ગણી કાઢીએ. tan ઇન્વર્સ √3 tan ઇન્વર્સ √3 માઈનસ sec ઇન્વર્સ -2 નું મૂલ્ય શોધવું છે. ચલો તો tan ઇન્વર્સ √3 તો tan π/3 sec ઇન્વર્સ માઈનસ છે. ચલો માઈનસ છે તો કયું ફેમિલી આવ્યું sec SPC sin ફેમિલી, અને sin ફેમિલી માં ખાલી માઈનસ પાસ કરવાનું છે, તો માઈનસ પાસ કરવાની છે શું થઈ જશે પ્લસ sec ઇન્વર્સ 2. ચલો એ તો tan ઇન્વર્સ tan નીકળી જશે, π/3 આવી જશે, -π/2 થી π/2 ની અંદર પ્લસ sec ઇન્વર્સ ચલો 2 તો 1/2 cos ની કઈ કિંમત 1/2 થાય cos π/3 તો sec π/3 તો π/3 પ્લસ π/3 તો આન્સર આવશે 2π/3. તો આપણો આન્સર થશે ડી 2π/3. વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ 2.1 પૂરી કરી. હજુ આમાં થોડા વિશિષ્ટ દાખલા છે જે જીમાં અને નીટમાં પૂછાઈ શકે છે, એ હવે આપણે આવતા ક્લાસમાં જોઈશું. તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય લખી પણ લેવાનો છે, અને જે ઉદાહરણ છે સાથે સાથે એ પણ ગણી દેજો. એટલે આવતીકાલે નવું ચેપ્ટર જોઈશું. નવું ચેપ્ટર એટલે આનું આ ચેપ્ટર છે, પણ થોડા એવા વધુ દાખલા છે, સારા દાખલા એવા ગણવા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.